સુપરફાસ્ટ ન્યૂઝ સાથે હું છું શિવાની। બુલેટિનની શરૂઆત કરીએ। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે વહેલી સવારે જ અમદાવાદ આવી પહોંચ્યા। આગામી 8મી ઓગસ્ટે રાજ્યસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા। તો ચૂંટણીમાં કેવી રીતે વિજય મેળવવો તેની માટે અમિત શાહ ભાજપના ધારાસભ્યોની સાથે બેઠક યોજી। ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત પ્રદીપસિંહ જાડેજા અમિત શાહ સાથે મુલાકાત કરવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા। કોંગ્રેસના 44 ધારાસભ્યો મોડી સાંજે આણંદ આવશે। ધારાસભ્યોને આણંદના નિજાનંદ રિસોર્ટમાં 8મી ઓગસ્ટ સુધી રાખવામાં આવશે, જ્યાં તમામ ધારાસભ્યો રક્ષાબંધનના પર્વની ઉજવણી પણ કરશે। કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સુરક્ષા આપવામાં આવશે। પાર્ટી તરફથી સુરક્ષાની માંગણી નથી કરવામાં આવી તેવું એસપીએ જણાવ્યું છે। બેંગલુરુમાં રહેલા કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ગુજરાતમાં સર્જાયેલી પૂરની સ્થિતિ અંગે પોતાનું દુઃખ વ્યક્ત કરતા વિડીયો શેર કરાયા છે, જેમાં તેમણે પોતાના મનની વાત રજૂ કરી છે। કોંગ્રેસના ધારાસભ્યોએ બેંગલુરુમાં રહેવા પાછળની મનોદશા અને આપત્તિની સ્થિતિમાં તેઓ પ્રજાની સેવામાં સહભાગી નથી થઈ શક્યા તેનું દુઃખ વ્યક્ત કર્યું છે। રાજ્યસભાની ચૂંટણીમાં સર્જાયેલી પ્રવાહી પરિસ્થિતિ માટે કોંગ્રેસ જાતે જવાબદાર છે તેવું નિવેદન યુપીએના પૂર્વ જોડીદાર એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલે જણાવ્યું છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના 14 ધારાસભ્યો કોંગ્રેસ વિરોધમાં જવાના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે। અમદાવાદમાં રાહુલ ગાંધી પર થયેલા પથ્થરમારા મામલે કોંગ્રેસ કાર્યકર્તાઓએ ધરણા કર્યા। ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેઠા છે। પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી અને અશોક ગેહલોત પણ હાજર રહ્યા। મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ કાર્યકર્તાઓ ભેગા થયા અને ધરણામાં જોડાયા। રાજ્યસભાની ચૂંટણીની તૈયારીઓ થઈ ગઈ છે। ભાજપ કોંગ્રેસ બંને માટે રાજ્યસભાની ચૂંટણી અતિ મહત્વની છે। 8મી ઓગસ્ટે રાજ્યસભાની 3 બેઠકની ચૂંટણી યોજાશે, જેમાં ગુજરાતની 3 બેઠકો માટે મતદાન થશે। નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની બેઠક યોજાઈ, જેમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા અને 19 જેટલા ટેક્સમાં બદલાવ કરવામાં આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું। ટ્રેક્ટરના પાર્ટ્સ પર લાગતા ટેક્સમાં 28%માંથી ઘટાડીને 18% કરવામાં આવ્યું છે। દિલ્હી ખાતે યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ટેક્સટાઇલમાં લેબર વર્ક અને જોબ વર્ક પર લગાવાયેલો 18% જીએસટી ઘટાડીને 5% કરવાનો નિર્ણય લેવાયો છે। કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ પર લેવાતો 18% જીએસટી ઘટાડીને 12% કરવામાં આવ્યો છે। તો જીએસટી મામલે સુરત ટેક્સટાઇલના વેપારીઓ લડાયક મૂડમાં છે। વેપારીઓ જીએસટીને લઈને 1 મહિના સુધી માર્કેટ બંધ રાખ્યું હતું। આ મામલે ઓલ ઇન્ડિયા ટેક્સટાઇલના પ્રમુખ તારાચંદ કાસટે નિવેદન આપ્યું છે। સરકાર સાથેની બેઠકમાં તેમની સાથે દગો થયો હોવાનું અને વેપારીઓ નારાજ હોવાનું નિવેદન આપ્યું છે। જીએસટીથી નાના વેપારીઓ 2 નંબરના ધંધા પર ઉતરશે। જીએસટી માટે 1 વર્ષનો સમય પણ વેપારીઓ માંગી રહ્યા છે। નાના વેપારીઓ નવા નિયમનું પાલન નહીં કરે। આ મામલે આવનારા દિવસોમાં ફરીથી બેઠક યોજવામાં આવશે। સરકારે વેપારીઓની માંગણી માનવી પડશે તેમ પણ તારાચંદ કાસટે જણાવ્યું। ભાજપના મંત્રી ગોપાલસિંહ રાહુલજીને ગેંગસ્ટર રવિ પુજારાના નામથી ધમકીભર્યો કોલ આવતા ખળભળાટ મચી ગયો છે। ગોપાલસિંહને ફોન તેમજ એસએમએસ મારફતે ₹10 લાખની ખંડણી માંગવામાં આવી છે। ગોપાલસિંહ ઉપરાંત એક એનઆરઆઈ મહિલાને પણ ખંડણી માંગતો કોલ આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે। અમદાવાદમાં ઓઢવ રિંગ રોડ પર ખુલ્લી ગટરમાં 25 વર્ષીય યુવક મુકેશ અડવાણી પડી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। વરસાદી પાણીના નિકાલ માટે આ ગટરો કોર્પોરેશન દ્વારા ખુલ્લી મૂકી દેવામાં આવી છે। અમદાવાદ ખાડામાં ફેરવાયું છે, પરંતુ તંત્ર દ્વારા આ ખાડા પૂરવાની કોઈ તસદી લેવામાં આવી નથી। લોકો તંત્રને અનેક વખત રજૂઆત કરી થાકી ગયા છે।
ત્યારે આખરે અમદાવાદના પારડી વિસ્તારના વેપારીએ અમદાવાદના રસ્તાની પરિસ્થિતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તો તંત્રની મિલીભગતના કારણે 1 મહિના પહેલા બનાવાયેલા રસ્તામાં મસમોટા ખાડાઓ પડી ગયા છે. અનેક જગ્યાઓએ 10 ફૂટથી માંડીને 40 ફૂટ જેટલા ભૂવા જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરના પારડી મેઇન રોડ પર 42 ફૂટનો ભૂવો પડતા સ્થાનિકો છેલ્લા 10 દિવસથી હાલાકીનો સામનો કરી રહ્યા છે. અમદાવાદના બહુચર્ચિત નવીન શાહ હત્યા કેસમાં આજે પોલીસે આરોપીઓને લઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું. પંચને સાથે રાખીને પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપીઓને નવીન શાહને જ્યાં મળ્યા હતા તે સ્થળે લઈ જવામાં આવ્યા. નવીન શાહનું કેવી રીતે અપહરણ કર્યું અને ત્યારબાદ હત્યાને કેવી રીતે અંજામ આપ્યો તે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આ સમગ્ર ઘટનાના રિકન્સ્ટ્રક્શનને પુરાવા તરીકે પોલીસ ચાર્જશીટમાં રજૂ કરશે. હાલમાં પોલીસે નવીન શાહની હત્યાના 4 આરોપીઓની ધરપકડ કરી છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર વર્તાઈ રહ્યો છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂના અત્યાર સુધી 800 થી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધી સ્વાઇન ફ્લૂને કારણે 132 થી વધારે લોકોના મોત થયા છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂના સૌથી વધારે દર્દી અમદાવાદમાં છે. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના 175 દર્દી નોંધાયા છે. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂને કારણે 23 લોકોના મોત થયા છે. તો રાજકોટમાં સ્વાઇન ફ્લૂના 24 કલાકમાં 14 પોઝિટિવ કેસ નોંધાયા. જાન્યુઆરીથી અત્યાર સુધી રાજકોટમાં 42 લોકોના મોત થયા છે. મોરબી, જામનગર, જૂનાગઢના દર્દીઓને રાજકોટ ખસેડવામાં આવ્યા છે. તો આ તરફ રતનપર, વાવડી, ન્યૂ જાગનાથમાં સ્વાઇન ફ્લૂની અસર હોવાના સમાચાર સામે આવ્યા છે. સ્વાઇન ફ્લૂનો કહેર રાજ્યમાં વર્તાઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે દવા ઉપરથી નિયંત્રણ હટાવી દીધું છે. શહેરમાં વિવિધ સ્થળોએ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ પણ કરાઈ રહ્યું છે. 15મી ઓગસ્ટની ઉજવણીને લઈને કચ્છ સરહદ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એલર્ટને પગલે સંવેદનશીલ ગણાતા સરહદી કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવતા કચ્છ રણસીમા અને જળસીમા વિસ્તારમાં બીએસએફ દ્વારા પેટ્રોલિંગમાં વધારો કરાયો છે. સાથે જ હરામી નાળા, સરક્રીક અને કોરી ક્રીક સહિત સંવેદનશીલ વિસ્તારમાં થતી તમામ ગતિવિધિઓ પર બીએસએફ જવાનો બાજ નજર રાખી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે એક ખાનગી હોસ્પિટલના લોકાર્પણ અર્થે આવેલા ઓલ ઇન્ડિયા ઉલમા વ મશાઇખ બોર્ડના અધ્યક્ષ મહમદ અશરફિયુલ જિલાનીએ હાજરી આપી હતી. માંગરોળ પોરબંદર રોડ પર પેટ્રોલ ભરેલી ટેન્કર અચાનક પલટી ખાઈ ગઈ. જૂનાગઢના વનામબાગ પાસે આ ઘટના બની. ટ્રકે પલટી ખાતા પેટ્રોલ ચોર તરફ ઢોળાઈ ગયું, જેને કારણે તે રસ્તો બંધ કરવાની ફરજ પડી. હાલમાં પોલીસે રસ્તો બંધ કરીને કામગીરી શરૂ કરી છે. છોટાઉદેપુરમાં નસવાડીના ચરામલ ગામની પ્રાથમિક શાળામાં દારૂનું બિનવારસી કન્ટેનર મળી આવ્યું છે. આ બિનવારસી કન્ટેનરમાં થતી હતી દારૂની હેરાફેરી. પોલીસ અને આરઆર સેલની ટુકડી દ્વારા કન્ટેનર પકડી પાડવામાં આવ્યું છે. કન્ટેનરમાં અંદાજિત 150 પેટી દારૂ હતો, જેને પકડી પાડવામાં આવ્યો છે. દ્વારકાના કલ્યાણપુરના રાવલ ગામે એક જ પરિવારના 3 લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. નદીમાં નાહવા પડ્યા હતા ત્યારે 3 વ્યક્તિઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. નર્મદા જિલ્લાના ડાભેડ ગામ પાસે એક ખાનગી બસનું ટાયર ફાટતા બસ ખાડામાં ખાબકી હોવાની ઘટના સામે આવી છે. બસ ગાંધીનગરથી પોઈચા જઈ રહી હતી. ખાડામાં બસ ખાબકતા 40 થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. ધોરાજીના છાડવાવદર ગામે એક શખ્સને ડુપ્લિકેટ દૂધ બનાવતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ એલસીબી પોલીસે છાપેમારીમાં આરોપીના ઘરેથી દૂધનો પાવડર, વનસ્પતિ ઘી તેમજ નકલી દૂધના કેન સાથે અંદાજે રૂપિયા 3,61,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.
બનાસકાંઠામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। ધાનેરાના ગંજ બજારમાં આવેલી અંબિકા શોપિંગમાં 10 દુકાનોના તાળા તૂટ્યા છે। એક સાથે 10 દુકાનોમાં ચોરી થતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે। ટામેટાના ભાવ વધારાની આગ હજુ તો ઠરી નથી, ત્યાં ડુંગળીના ભાવમાં એકાએક 400% વધારો થતા ભાવ ભડકે બળી રહ્યા છે। ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। કિલોએ 10 રૂપિયે મળતી કસ્તુરી સીધી 40 રૂપિયે પહોંચી છે। ટામેટાના ભાવ આસમાને પહોંચતા લોકો ત્રસ્ત છે। તેવામાં ભરૂચ જિલ્લામાં પણ ટામેટાના ભાવ વધારાનો કંઈક અનોખો વિરોધ કરાયો, જ્યાં કોંગ્રેસ દ્વારા ટામેટા રૂપી રાખડી બાંધીને ભાવ વધારાનો વિરોધ કરાયો। ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર એટલે મિત્રતા દિવસ। દોસ્તો માટે આ ઉજવણીનો દિવસ છે। ઠેર ઠેર ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરવામાં આવી છે। અમદાવાદ, સુરત અને અનેક જગ્યાએ ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે। મિત્રને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધીને ઉજવણી કરવામાં આવે છે। તો સોમવારે રક્ષાબંધન છે, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દુની સાથે સાથે મુસ્લિમ મહિલાઓ પણ રાખડી બાંધશે। સાણંદના કમર શેખ પીએમ મોદીને રાખડી બાંધવા માટે ખાસ દિલ્હી જશે। તેઓ છેલ્લા 28 વર્ષથી પીએમ મોદીને રાખડી બાંધે છે। સાબરકાંઠાના ઈડર ખાતે આશા વર્કરો અને આંગણવાડી કેન્દ્રોની બહેનોએ વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાને કાંડે રાખડી બાંધી હતી। આ બહેનો વિધાનસભાના અધ્યક્ષને ભાઈ માનતા હોવાની લાગણીને લઈને તેઓએ 750 ફૂટ લાંબી રાખડી તૈયાર કરીને તેમના કાંડે બાંધી હતી। અમદાવાદની સાધના સ્કૂલે આ વખતે દુનિયાની સૌથી મોટી રાખડી બનાવી છે અને એક અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે। મહાત્મા ગાંધી, સરદાર પટેલ, પીએમ મોદી અને ડોક્ટર વિક્રમ સારાભાઈ જેવા મહાનુભાવોના વિશે આ રાખડીમાં માહિતી રજૂ કરેલી છે। ધાંગધ્રા આર્મી કેમ્પમાં તોપ અને ગનનું પ્રદર્શન યોજાયું। આર્મીમાં જોડાવા કાર્યક્રમ યોજાયો હતો। આ કેમ્પમાં વિવિધ શાળા અને કોલેજના 2000 જેટલા બાળકોએ હાજરી આપી હતી, જેમાં તેમને આર્મીમાં જોડાવા માટે તમામ માહિતી આપવામાં આવી। લાખો રૂપિયાનું ફુલેકું ફેરવી નાસ્તા ફરતા એક દંપતીની વટવા પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે। નારોલ વિસ્તારમાં શુભલક્ષ્મી ફાઇનાન્સ પેઢીના નામ હેઠળ લોકો પાસે અલગ અલગ સ્કીમના નામે નાણાં ઉઘરાવી ભાગી છૂટવાનો આ દંપતી પર આક્ષેપ છે। ગોધરામાં રોશનલાલ જૈનના નામે ગોધરાના 20 ગામોની 104 જેટલા સર્વે નંબરોની જમીન ખરીદાઈ હોવાનું બહાર આવ્યું છે। ખેડૂત તરીકે નકલી નામની નોંધણી કરાવી આ જમીન માફિયાએ ગોધરાની ખેતીલાયક ઉપજાઉ જમીન પચાવી પાડી છે। જામનગર નગરપાલિકા દ્વારા રખડતા ઢોરના ત્રાસથી મુખ્ય રસ્તાઓ પરથી આ ઢોરોને દૂર રાખવા તંત્ર દ્વારા હવે 30 લોકોની એક ટીમ તૈયાર કરાઈ છે, જેથી તેઓ ટ્રાફિકમાં અડચણરૂપ ન બને।